Playing action. થેન્ક યુ સુસ્વા વોટર પાર્ક મોજ મસ્તી અને મનોરંજન બસ બસ ડીન ટકા ડીન ટકા ડીન ટકા ડીન Playing action. બધા ઉતાવળા છે, એક્શનની કોઈ રાત નહીં જોતી. આ એક્શન. જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. નમસ્કાર દોસ્તો, જીતુ મંગુની ટીમ આજે નીકળી છે વોટર પાર્ક જવા. કારણ કે તમને ખબર છે ઉનાળો ચાલુ થઈ ગયો છે, ગરમી ભયંકર પડી રહી છે અને અત્યારે તો વાતાવરણ એવી રીતે પલટો મારે છે ને કે સાહેબ બરફ અને ગોલા ખાવાની સિઝનમાં ભજીયો ખાવાનું યાદ કરાવી દે. એટલે વાતાવરણ આગળ પાછળ થયા કરે છે. ઘડીકમાં વરસાદ પડે છે, ઘડીકમાં ઠંડી લાગે છે, ગરમી લાગે છે, પણ હવે સખત ગરમી ચાલુ થઈ ગઈ છે અને હવે આ એને જીદ કરી એટલે મારે એને વોટર પાર્ક લઈને આવવું પડ્યું. બરાબર છે. હવે તમને ખબર છે અમે કઈ આવ્યા છીએ? સુસ્વા વોટર પાર્ક. મોજ મસ્તી ને મનોરંજન ભરેલું સ્થળ એટલે સુસ્વા વોટર પાર્ક. હવે જઈએ. ઉપડો ઉપડો તમે બે વટાવ થાક તમારા. હા હા હા. કોઈને પૂછવું પડે આપણે. અચ્છા તો સારું કર્યું આવી ગયા. ગુડ વાત હતો. એકચ્યુઅલી મેડમ છે ને આ પેલું લેડીઝ લોકર એમ લખ્યું છે ને એમાં બેન ને પૂરી દો. ના મેડમ એમાં તમને નથી પૂરવાનું. એમાં કોસ્ટ્યુમ ને બધું હતું. હા એટલે એવું છે કે તમારી કોઈ કિંમતી વસ્તુઓ હોય, તમારો કપડો બપડો એ લોકરમાં લોક કરી દેવાનો એમ. હે હા તો આમાં જુત્યો છે ને એ મુકાઈ દો. 150 રૂપિયાના સબ કિંમતી આજ સમજ પડે. અને મારા બી બુન ને મૂકવાના બૂટ. હા તમારે મુકાઈ દો, અમને મુકાઈ દો. એ કૂવો છે મોટો આમ કૂવો. આટલું આ બધું બધું પધરાઈ આવો. જા થોડી મની આવો. બુદ્ધિ થોડી ઓછી છે. અરે મેડમ સાડી પહેરી ના કુદાય અંદર. શું કરવાનું? સાડી કાઢ નો કોને? ના ના અમારા અહીંયાના કોસ્ટ્યુમ મળશે તમને. આ તો શું બોલે છે? આ સાડી કાઢીને જવાનું હોય આ બગડવાનું એમને નાવાની હતી. અરે બેન એમ કે છે કે અહીંયાથી અમારા કોસ્ટ્યુમ આવશે પહેરીને મય કૂદવાનું એમ. એને કો બગડાય છે આપણે. હા લો આ તો કેટલું સારું. હું તો પહેરે. મંગુ આ જે લુગડો આલે ને તું ના પહેરે. કેમ? અરે પેલી ભાદરવાની બે પોણીમાં તરતી હોય ને એવી લાગે તું. ગમે એવી લાગુ માટે એને જ લુગડો પહેરવા છે. હું પહેરે. હેડો તું મને આલો હેડો. ગઈ બે પોણીમાં. ભાઈ આ કપડા ઉપડા પહેરવાના અમને તો હાલો. ના ના પૈસા તો મારા જીજાજી આવે છે. તમને જે જોઈએ બધું આપી દે છે. આલુમાં 2 મિનિટ. આ દિયોર કિલો તેના બે પોચના કોસ્ટ્યુમ ના ખર્ચા, આ હમણાં પાછા બધા રાઈડમાં બેસશે એના ખર્ચા, પાછા તરીને મારા દિયોર ભૂખા થઈ જશે એના ખર્ચા. આટલા બધા ખર્ચામાં પૈસા ટૂંકા ના પડે તો સારું. એક કામ કરું, પૈસા બતાવવા તો પડશે. ઘેરે જવાનું છે મારું મોડી વાળું, મારે કોઈ નહીં ના આવું. કશું કરવું નહીં, ચાલશે. પૈસા બતાવવા પડશે. ભાઈ પેમેન્ટ કરો. હા આલુ ભાઈ પૈસા આલુ.
દિયોર લુગડો બદલવા ગયા કે લુગડો સીવવા ગયા કઈ ખબર ના પડી. હું કેમ ચાવ જોઈને મળી જાઓ તમે કે શોખીન જીવડાય મેં મારો આવાજ રૂપે રમે કે શોખીન શું ગયા રે નહીં તો જાવશે હેડો એ બોલ તમે કોણ છો? હું દેખાવ છું હું છું ઓહો મંગુ તું તો શું જાકમ જોડ લાગે છું વટ પડે એને એક જ તારા લુગડા પહેર્યા ને વાહ કાવ ખોટો કહેતો હતો તું મારા દરવાની બે લાગી और सही ना मत दवाई भाई लागे चल लई ले छी घरे પેલું પોણી રાખવું હશે આ બધા તમે જો પોણી દો અરે પણ તમે લુગડા કેમ ના બદલ્યા એટલે મારે આપણી નાવાની બાધા છે હમ તો ના હતા તમે એટલે ચકલી ને છે નાવાની બાધા નથી આમ જાહેરમાં ખુલ્લામાં નાવાની બાધા છે એટલે આપણી બાધાઓ છક્સી કે તમે ચાય લઈ લો છો તમે જોન બધું જો હેડો હેડો આપણે બધા જીએ હેડો હેડો બોલાવી ચમનું કહું કે મારે કોઈ બાધા નથી મને મય પોણીમાં પડું એમ થઈ રહ્યું છે નવ એમ થઈ રહ્યું છે પણ કરવું તો કરવું શું પૈસા આ બધો મારા માથે પડ્યો છે મળી જાઓ તમે કે શોખીન જીવડાય મેં
11 ઓ ભાઈ અમારે આ તમે બધા આટલા ભણેલા ગણેલા છો તો આ કચરો આમ રોડ ઉપર નખાય હે આ સુસવા વોટર પાર્ક ની અંદર ખૂણે ખૂણે બધે કચરા પેટીઓ મૂકેલી છે તો એ આપણા માટે કચરો ફેંકવા માટે મૂકેલી છે અમારા જેવા જેટલા ફેમિલી આવે છે જેટલો બાળકો આવે ડોહો ડગરો બધો એ ગાડી એન્જોય કરવા આવતા હોય અને આવો કચરો પડેલો જુઓ તો આ સુસવા વોટર પાર્ક ની આબરૂ જાય કે ના જાય આપણે તો રોજ આવવાનું હોય ઉધારામાં તો આપણી ફરજ બને ને કે ચોખ્ખું રાખવું એ સ્ટાફ તો ચોખ્ખું રાખે જ છે પણ આપણી એ ફરજ છે બરાબર તો પ્લીઝ મૂકી દો સોરી કચરો છો હોય તો શું કરો તમે આ કચરો વેણવા આવ્યા છો ભાઈ પણ આપણી અમાર જોડે પેલું આવવાનું હતું તે નહીં આવતું આ કચરો વેણવા બેસી ગયા છો હેડા આટલી બધી બહુ બધી રાઈડ્સો બાકી છે એટલે બોડી આ બધા કચરો ફેંકે છે ચોખ્ખું રાખવું જોઈએ ને એટલે એમ તો તે તમે ટેકો લીધો છે આબરૂ કાઢે છે દર વખતે હેડો હા घूंघट में चांद होगा आंचल में चांदनी चुपके से देखेगी साजन को सजनी छेड़ेगी सहनाई मस्ती की रागिनी छेड़ेगी सहनाई मस्ती की रागिनी घूंघट में चांद होगा आंचल में चांदनी कबूतरी बोले कबूतर से मुझे छेड़ना छत के ऊपर से मुझे छेड़ना छत के ऊपर से
આવું ના ચાલે આઈસ્ક્રીમ આપો મસ્ત હે મોખા મોઘો હોય ને આપો હા અરે બહુ મજા આવી ગઈ આપણે એવી મજા આવી રાઈડમાં તમે જો તો ચમચી લઈ લીધી ને હેડો પેલી બીજી આવે ને ચોકોબારી આલો આ તો સસ્તી છે ખાટાવાળી હા પેલું બા બહુ મજા આવી આ તો તમે જે આનંદ કરાવો છો મજા આવી ને અલ્યા ભાઈ પૈસા અરે પૈસા મારા જીજાજી આપશે એ આવશે જીજાજી કેટલા પૈસા છે ભાઈ 500 જીજાજી તમારે નહીં ખાવાનો તમે જબરી જબરી બાધાઓ રાખો છો અને આવવાની બાધા અને ખાવાની બાધા એમાં રહી જવાના ઝટકો આ બંધ થવાયું. નમસ્તે સાહેબ. હાજી બોલો બોલો બેસો હાજી હાજી. શું થયું? કશું થયું નહીં સાહેબ. હું પેલું જરા બિલનું એના માટે આવ્યો હતો. અમે 6 જણા આવ્યા હતા અને 6 જણા આખો દાડો મોજ મસ્તી કરી અને જે પ્રમાણે નોમ છે કે સુસવા વોટર પાર્ક મોજ મસ્તી ને મનોરંજન ખરેખર એવું જ છે. પણ સાહેબ આ બિલ કેટલું થયું એટલું કહેશો મને? કેમ બિલ એટલે ટિકિટ તમે ત્યાં ટિકિટ કાઉન્ટર પરથી જ લીધી હશે ને? અરે 6 જણની ટિકિટ ચોખ્ખી લીધી સાહેબ મેં. તો પછી બીજું તો એવું કંઈ રાઇડ્સમાં કે એવું તો બિલ નહીં હોય. તો તમે જે ટિકિટ લીધી એ ટિકિટના રેટમાં બધી રાઇડ્સ ને બધું આવી ગયું. ખાલી તમે ફૂડ કોસ્ચ્યુમ અને લોકર એ 3 વસ્તુ લીધી હોય એના જ એક્સ્ટ્રા પૈસા. રાઇડ્સ ને બધું તો આવી જ ગયું એમાં. એટલે ખાલી ટિકિટના પૈસામાં આ બધી રાઈડોમાં ઘૂમ્યા ચક્કર માર્યા પોણીમાં કૂદકા માર્યા બધું મફત હતું? હા એ તો આવી ગયું. તમે વોટર પાર્કમાં પહેલી વાર આવ્યા? ના એમ તો હું ગયો કે બધો કોતરો હું નાયો છું એવું નહીં કે હું વોટર પાર્કમાં નહીં જોઉં છું. એટલે બધું ફ્રી જ હતું? હા એ તમે જે ટિકિટ લીધી એ ટિકિટમાં રાઇડ્સ બધી આવી ગઈ. અરે સાહેબ આ તો આખું કોરું શાકમાં બફાઈ ગયું. અરે મને તો એમ હતું કે આ બધી રાઈડોના અલગ અલગ પૈસા લાગતા હશે. એક વખત ઉતરો એટલે પછી બીજી વખત ચડો તો એના પૈસા લાગે એવું બધું બને છે. ના ના એવું કશું જ નહીં. પેલા તમારું નામ કહો. મારું નામ જીતુભાઈ છે સાહેબ. અચ્છા એવું છે? હા જીતુભાઈ જો આપણે કેવું છે એકવાર ટિકિટ કાઉન્ટર ઉપરથી એન્ટ્રી ટિકિટ લીધી એટલે એમાં બધી રાઇડ્સ એ બધું જ આવી ગયું. રાઇડ્સમાં એક બી જગ્યાએ એક્સ્ટ્રા પૈસા નહીં. સાહેબ તમે નહીં માનો હું તો 6 જણને લઈને આવ્યો તો મારો પાડોશી મારો હાડો હાડી બધો લઈને આવ્યો તો એ બધાને મેં નાવા દીધા ને હું એકલો કોરો આ સુસવા વોટર પાર્કમાંથી બાઈને આવ્યો છું. બોલો હવે મારે નાવું તો પડે ને મફત હતું તો. હું હમણાં તમને સવારથી નોટિસ તો કરતો હતો સીસીટીવી જોતો હતો ને એટલે મને લાગ્યું મેં કીધું આ ભાઈ જોડે જોડે ફરે જાય છે નાતા નહીં એટલે મેં કીધું કંઈ હશે. અરે સાહેબ મેં બોનું કાઢ્યું કે મારા બાધા છે બાઈને નાવાની એમ કરીને હવે સાહેબ મારે નાવું છે ગમે તે કરો. જીતુભાઈ આજે તો ટાઈમ પૂરો થઈ ગયો છે 5 વાગી ગયા એટલે પૂરું. હવે એક કામ કરો નેક્સ્ટ ટાઈમ તમે આવજો ફૂલ ફેમિલી. હું તમને લખી આપું છું એક મેમ્બરશિપ કાર્ડ આપું છું. શાંતિથી તમે મારી સાઇન વાળું હશે એટલે તમે જ્યારે બી આવશો ને ત્યારે તમને ફ્રી નાવા મળશે. થેન્ક યુ સાહેબ થેન્ક યુ. વાહ વાહ વાહ. એટલે તો કહેવામાં આવ્યું છે સુસવા વોટર પાર્ક મોજ મસ્તી અને મનોરંજન. હા ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. દોસ્તો પૂરા પરિવાર સાથે આવવાનું અને મજા કરવાની એવું એક મસ્ત મજાનું સ્થળ એટલે સુસવા વોટર પાર્ક મોજ મસ્તી અને મનોરંજન. મને મજા આવી. તમને જોઈને મજા આવી તો કમેન્ટ બોક્સમાં લખજો અને એકવાર સુસવા વોટર પાર્કની અવશ્ય વિઝિટ કરજો. થેન્ક યુ. શાંત થઈ જાવ. આખો દાડો તો આમ ઉતરેલી કઢી જેવું મોટું લઈને ફરતા હતા અને આ જતી વખતે શું થઈ ગયું? હા થઈ ગયું છે બહુ મોટું કારસ્તાન ને બહુ મોટું કોમ થઈ ગયું છે.
મને કોને કહીશ જ ને, તમને તો બારવા માટે કહીશ હું બધોને. આખો દિવસ આ સુસવા વોટર પાર્ક ની અંદર તમે જે મોજ મસ્તી ને મનોરંજન કર્યું છે ને, એમાં મારો જીવરો બરી ગયો તો બરીને ખાખ થઈ ગયો તો ખાખ પડી એમ જાણ. હા, પણ હવે તમને હું જે ન્યૂઝ આલે ને એમાં તમે હડકીને આમ રાખ જેવા થઈ જશો. અહીંના જે માલિક છે ને એમણે મારા કામથી પ્રસન્ન થઈ અને મને લાઈફ ટાઈમ માટે મેમ્બરશિપનું કાર્ડ આલ્યું છે, એટલે કે હું જિંદગી ભર મફતમાં નહીં ધોઈ મોજ મસ્તી મનોરંજન કરી શકું. આ જો સુસવા વોટર પાર્ક અને આ એમનું કાર્ડ ને એમાં સહી સિક્કા હાથે આલ્યું છે કે વકીલે મને રોકી ના હક. તો પછી અહીં જઈશું આપણે. તમારા બધાના પૈસા થશે. અમારા નહીં થાય ને. શેટી જા. પતિ બાયણે ભાઈ બિચારો પીડાતો તો પૈસા નતા એટલે, અને મેં આ બધો હાથે મોજ મસ્તી કરી લીધી. ઓમને આમંત્રણ પત્રિકા નથી આલી તો તમે લઈ આવ્યા હતા. હા, આ તો ભાઈબંધ સાથે બોલાવો તો મેં તો. હા ને, કશો વાંધો નહીં. હવે જો હું મોજ મસ્તી કરું ઢંગ. એવું ના ચાલે કોઈ. તમારે તો બાધા હતી. એની બાધા પૈસા બચાવવા માટે બાધા કરેલી. તમે લોકો જે લારી લપ્પન ઉપાડ કર્યો હતો ને એમાં મારો તો ચોપડો ફાટી જવાનો હતો. પણ હવે થેન્ક યુ સુસવા વોટર પાર્ક. સુસવા વોટર લાખો બધા